महानगरपालिका चुनाव के चलते शहर में राजनीतिक सरगर्मियां तेज हो गई हैं, लेकिन इस बार वार्ड नंबर 9 खासा चर्चा का केंद्र बना हुआ है। इसका मुख्य कारण है निर्दलीय प्रत्याशी हेमांग भाई शाह, जिन्होंने चुनावी मैदान में उतरकर मुकाबले को त्रिकोणीय बना दिया है। हेमांग शाह के मैदान में आने से पारंपरिक रूप से आमने सामने रहने वाली भाजपा और कांग्रेस की रणनीतियों पर असर पड़ा है। दोनों प्रमुख दलों के बीच अब कड़ी टक्कर के साथ साथ निर्दलीय उम्मीदवार की मजबूत मौजूदगी ने चुनाव को और रोचक बना दिया है। वार्ड में हेमांग शाह की सक्रियता साफ नजर आ रही है। जगह जगह लगे बैनर, पोस्टर और जनसंपर्क अभियान के चलते उनकी लोकप्रियता में लगातार इजाफा हो रहा है। स्थानीय लोगों के बीच उनकी पकड़ मजबूत होती दिखाई दे रही है, जिससे अन्य प्रत्याशियों की चिंता भी बढ़ गई है। मीडिया से बातचीत में हेमांग शाह ने कहा कि यदि जनता उन्हें मौका देती है तो वे वार्ड के लोगों के बीच रहकर उनकी समस्याओं का समाधान प्राथमिकता के आधार पर करेंगे। उन्होंने विकास और जनसेवा को अपनी मुख्य प्राथमिकता बताया। हेमांग शाह की एंट्री के बाद वार्ड नंबर 9 अब सबसे हॉट सीट बन गया है, जहां सभी की निगाहें टिकी हुई हैं। नए चेहरे और नई उम्मीदों के बीच अब देखना दिलचस्प होगा कि जनता किसे अपना प्रतिनिधि चुनती है। હું હેમાંગ જીતેન્દ્રભાઈ શાહ અને એમ તો બધા આ વોર્ડના લગભગ આખા વાપી ગામના લોકો મને લાલુ નામથી જ ઓળખે છે, બરાબર છે। હવે મારા અપક્ષમાં ઉમેદવારી એટલા માટે કરવી પડી કે આ સિમ્બોલિક જે પણ પાર્ટી હોય, બરાબર છે, એમના મેં વ્યૂ લીધા છે બધા, બરાબર છે। હું લગભગ મહિનાથી સર્વે કરું છું આખા મારા વોર્ડમાં કે ભાઈ શું પ્રોબ્લેમ છે, શું નથી, બરાબર છે। અને એ પછી મારે અપક્ષમાં ઉભરવાની મને ઈચ્છા થઈ કે મારે અપક્ષમાં ઉભરવું જોઈએ અને એકવાર ચાન્સ લેવો જોઈએ। અને એ પછી લોકોને મેં રજૂઆત કરી કે ભાઈ મારે અપક્ષમાં ઉભરવું છે, તમારો શું વ્યૂ છે। તો લોકોની ચર્ચા પ્રમાણે અને લોકચાહના પ્રમાણે લોકોએ ઘણા બધા લોકોએ મને કીધું કે ભાઈ તમે લાલુભાઈ અપક્ષમાં ઉભો રહો અને અમે તમને જીતાડશું। અને એ આજે સાબિત થયું છે। લોકોની એટલી બધી લોકચાહના છે મારા પ્રત્યે કે લગભગ વોર્ડ નંબર 9ના ઘણા બધા મને કીધું કે ભાઈ આ તમે ઉભા રહ્યા બહુ સારું કામ કર્યું છે અને તમે મને અને મેં પણ એમને કીધું કે ભાઈ મારાથી જેટલું બનતું હોય અપક્ષ ઉમેદવાર તરીકે એટલો સાથ સહકાર હું તમને 100% આપીશ। જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી હું તમારી સાથે જ છું। અને એ લોકોને પણ ઘણું બધું એપ્રિશિએટ કર્યું મને, બરાબર છે। આમાં એજ્યુકેટેડ લોકો પણ આવી ગયા અને ઘણા બધા એટલે જે અમારા વોર્ડના જે પણ છે કે અમારા વોર્ડમાં ઘણા બધા એવા વોર્ડ વિભાગ છે, જેમ કે સુતાવાડ, કુંભાવાડ, તમે આજે અંદર જાઓ તમે, બરાબર છે, તો તમને ખ્યાલ આવે કે ત્યાં શું તકલીફ છે। અને સાંજે 6 વાગ્યા પછી એન્ટ્રીમાં તમારા પોતાનો પગ પણ ન ચાલે કે ત્યાં એન્ટ્રી મારું, લાઇટ પણ નથી ત્યાં। પાણી તો 2 નંબરની વાત છે, લાઇટ, પાણી અને જેટલી પણ સુવિધા આપણને જોઈએ છે, બરાબર છે, એ કોઈ પણ વસ્તુ ત્યાં નથી, અવેલેબલ નથી। એટલે મને એવી ઈચ્છા થઈ કે હું અપક્ષમાં ઉમેદવારી કરીને મારાથી જેટલું બને એટલું હું કામ કરી શકું। લોકોનો પ્રતિસાદ કેવી રીતે મળી રહ્યો છે તમને સર અહીંયા? તમે જોવો જ છો, બરાબર, તમે તો ફરો છો, મીડિયા છો, તમને ખબર જ છે અને યુ આર વેલ નોન પર્સન, બરાબર, તમને બધી ખબર જ છે કે લોકોનો કેવો પ્રતિસાદ છે। ઘણા બધા લોકો હા ભાઈ કેટલા લોકોની વસ્તી છે તમારા વોર્ડમાં અને કાસ્ટિઝમ કેવું ફેક્ટર કામ કરશે, જેના પ્રત્યે તમને કેવો રિસ્પોન્સ છે? એમ જોઈએ તો 5 વર્ષ પહેલા અહીંયા આ વોર્ડમાં 9000 સમથિંગ 700 સમથિંગ વોટર હતા અમારા, બરાબર છે। અને આ વખતે 8282 વોટ છે, બરાબર છે। અને 8282 પૂરેપૂરા જેટલા પણ વોટ છે બધા સાથ સહકાર છે મારી સાથે અને બધા આશીર્વાદ છે મારી સાથે। આવનારા સમયમાં જીતીને પછી તમને જો ભાજપ પાછું ઇન્વાઇટ કરે તો કેવી રીતે છૂટા? એ તો હવે પછીની વાત છે, બરાબર છે। આપણે જોઈએ હવે કેવું છે કે જો હા કામ કરે તો 100% હું જોડાવા તૈયાર છું, એવું કંઈ નથી, બરાબર। પણ આવું નવું ચાલતું હોય તો મને કોઈ ઇન્ટરેસ્ટ નથી। એનું કારણ છે કે મારે લોકોને કામ કરીને બતાવવું છે અપક્ષ ઉમેદવાર તરીકે અને લોકોની આંખમાં રહીને મારે લોકોની શું કે આંખમાં આંખ મેળવીને ચાલવું છે માટે મારે અપક્ષ ઉમેદવારી કરવી છે। અને જો આવું ને આવી જો મને મોકો મળે તો હું અપક્ષ ઉમેદવારી જ કરીશ। લોકોના કયા કયા પ્રશ્નોને વાચા આપશો જો જીતીને આવ્યા ત્યારબાદ? હું લગભગ 15 દિવસથી આ વોર્ડમાં સર્વે કર્યું, બરાબર છે। એ સર્વે દરમિયાન જે પણ લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કે જેની પણ જે સમસ્યા હોય એમાં અમે મેક્સિમમ જોયું છે કે એક તો મચ્છર, લાઇટ, પાણી આવતા જ નથી કોઈ જગ્યાએ। અને બીજું કે વરસાદ જ્યારે આવે ત્યારે બધી જગ્યા પર લગભગ 1-1, 1.5 ફૂટ પાણી ભરાઈ જાય છે। એનું રીઝન પણ છે કે આજે લોકોને ગમે તેમ કોન્ટ્રાક્ટ બેઝ પર કોન્ટ્રાક્ટરોને પરમિશન આપવાની છે, બરાબર છે, આજુબાજુ દિવાલ બનાવી દેવાની, અને એ રીઝનથી આ બધું થાય જ છે। બાકી પહેલા હું વાપીમાં નહોતું, આજે ગોચરની જગ્યામાં પણ લોકો કોન્ટ્રાક્ટરોને પરમિશન આપીને બિલ્ડિંગ બનાવવા આવ્યા છે, બરાબર છે। પણ હજુ સુધી કોઈ મુદ્દો ઉઠાવ્યો નથી। આજે મેં આ મુદ્દો ઉઠાવું છું કે હવે એ બધું બંધ કરો, બરાબર। વોર્ડ નંબર 9ની જનતા શું આ વખતે એક એજ્યુકેટેડ કેન્ડિડેટ તમને સિલેક્ટ કરશે ખરું?
તમે જોવો તો ખરા, તમે જોતા જ છો માહોલ, બરાબર છે. મોસ્ટલી ઘણા બધા 60% એજ્યુકેટેડ છે આ વોર્ડમાં, બરાબર છે. અને 40% એ પણ એજ્યુકેટેડ જ છે, પણ લો કેટેગરીમાં આવે થોડા એજ્યુકેશનમાં, બરાબર છે. તે છતાં પણ ઘણા બધાની ચાહના અમારી સાથે છે, બરાબર. લગભગ જો મારું અમારી જે બી કેનવાસિંગ થાય છે ત્યારે પણ બધા ઘણો બધો સપોર્ટ છે લોકોનો. અને અહીંયા ઓફિસમાં પણ તમે જોશો કે લગભગ સારો એવો સપોર્ટ લોકોનો સાથ સહકાર છે મને.